તો રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં તેઓ એક પોલીસ અધિકારીને તારા પટ્ટા ઉતારી નાખીશ તેવી ધમકી આપી રહ્યા છે। આ ઘટના પર સિસ્ટમ કે સરકારે કડક પ્રતિક્રિયા ન આપતા પક્ષપાતની ચિંતાઓ વધી। બીજી તરફ કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ગુજરાતમાં દારૂ માફિયાઓના ઉદયને લઈને સરકાર પર આકરા પ્રહાર કર્યા। મેવાણીએ આરોપ લગાવ્યો કે રાજ્યતંત્ર અને પ્રભાવશાળી વેપારી હિતો સાથે મળી જાહેર સલામતી સાથે ચેડા કરી રહ્યા છે। જવાબમાં નાયબ મુખ્યમંત્રીએ સરકારનો બચાવ કરતા મેવાણીના આરોપોને નકારી કાઢ્યા અને સંસ્કૃતિ શબ્દનો ઉપયોગ કર્યો હતો। એક તરફ જિગ્નેશ મેવાણીના નિવેદનનો તો વિરોધ થઈ જ રહ્યો છે, ત્યાં વધુ એક નિવેદન સામે આવ્યું છે। રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં તેઓ એક પોલીસ અધિકારીને તારા પટ્ટા ઉતારી નાખીશ તેવી ધમકી આપી રહ્યા છે। આ ઘટના પર સિસ્ટમ કે સરકારે કડક પ્રતિક્રિયા ન આપતા પક્ષપાતની ચિંતાઓ વધી છે। કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ગુજરાતમાં દારૂ માફિયાઓના ઉદયને લઈ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે। મેવાણી જે આરોપ લગાવ્યો છે તેમાં રાજ્યતંત્ર અને પ્રભાવશાળી વેપારી હિતો સાથે મળી જાહેર સલામતી સાથે ચેડા કરી રહ્યા હોવાનું જણાવ્યું છે। કેટલા કલાક થયા આ લોકોને? સવારે લાવ્યા છે, કાલ રાતે લઈ આવ્યા છે આ લોકો? નહીં, સવારના વહેલા લઈ આવ્યા છે સાહેબ, સમજ્યા? બરોબર? સવારના વહેલા નહીં, એટલે એ ધ્યાનમાં રાખજો, રિસ્પેક્ટ જેટલી કરો એટલા બંધ રહેજો। એટલે આ પૈસા ખોટા ઓલું નહીં કરે, કોઈ પૈસા આપતા નહીં, 1 રૂપિયો બી। અને તમે હજુ રાખવા છે તો રાખો હજુ જેલના અંદર રાખવાની ક્યાં વાત છે? રાખવા છે પણ અત્યારે તમે આવ્યા રાખવા છે, તો જમીનની કાર્યવાહી હાલે છે। બસ જામીન છોડા, જામીન 1 રૂપિયો નહીં આપતા જરા તમને દબાવે ને મારા ધ્યાન ઉપર મૂકજો। શેની કાર્યવાહી હાલે છે? હા બસ તો ભાઈ આ વોર્નિંગ આપતો જાઉં છું, સાહેબ ને કહેજો, આ તમને કહેતો જાઓ તો જ્યાં સુધી હારે ત્યાં